ખેતરમાં એંડા લણવાના થઈ ગયા. હોવે ને? તને કઈ કઈ થાચ્યો ખેતમ જોયા એંડા લણવાના થઈ ગયા. હા. આ તું તો ઘેરી ના કરતો નહીં. હું જયારે ખેતરમાં આવો હું તો તું પાછી એડે આવો હું. તે હું મારા બાપા અંગાત જાઉં તો મને બીક ના લાગે એટલે હું તમારા અંગાત આવું છું. પણ આ બીક અહીં શું આની બીક? આપણા ખેતમ મેં કે એંડા લણવાના થઈ ગયા થઈ ગયા ચેદરની રાઢો પાડો પણ હું આભરતા જ નહીં. બાપા લણવાના અહીં મારું કોમ છે એટલું હ તો કે તમે હેડો. પણ તમે અંગાત આવો મને બીક ના લાગે. શાની બીક? આ લણવાના હોય એંડા અને હું નેકરું અને પાછી એડે આવી જાય. એ ખેતમ આવતા શું થાય? આ લણવાનું કેટલું બધું એંડા લણવાના થઈ ગયા. આ બધા ઝેડો ફાટી જાય. બસ રોટલા જ ખાવા હા તા ખાઈ ખાઈને મારા આના ક્ષેત્રોનું ધ્યાન નહીં રાખતો. કઈ થાચ્યો કલે એંડા લણવાના હ મારા 2-4 મજૂર કરવા પડશે. આવો તો મોટા આ લણવાના નહીં થઈ ગયા. આ તો જોઈ આ લણવાના થઈ ગયા હ તા હવે દિવેલો નો ભાવે સારો હ એટલે હવે લણવાનું ચાલુ કરી દેવું પડશે. હું ચેદન નો તને કહું છોકરા તું જોઈ આય તો મારે જ આવવું પડ્યું છે કરે. આ તો દિવેલો નો ભાવ કેટલો હતા? દિવેલો નો ભાવ કેટલો હ જોઈ લે. આ બધે લણવાના કેટલા થઈ ગયા? એક આવો લણવાનો થઈ ગયો એક આવો થઈ ગયો. આ દાંતરડું ને એવું લઈને હમણાં હે ને કાલથી શરૂઆત કરી દઈએ. હું ઘાય લાવું એટલે ફરી આપણે ખર્ચ કપાય ને આવું લણવાનું આવું બાપા બધા લણવાના નહીં કે આવું લણીએ આવું હા એંડો આખો લણ લઈએ. છોકરા દોટ છે તું કેતો તો ને કે બીકલા વાત તારી સાચી હો. તું હેડ બીજો ને કેતા અમારે શેતમ કશું અમારે ઘણો આગો પણ આ તો આ તું ભેગો થઈ જાય ને જીવાણ એટલે મેં કઈ છે ને હરવાજને હું વચ્ચે આવતો હતો. એવું ભાવ તમે લાઈન મને તો આપણે મારી જવા દે ઘઉંમાં. મેં હારો હે ને આ વરિયાળી ને થોડોક રાયડો ને એવું કર્યું. શું તો ઘઉં સારા છે હા બીજો વાળાના ઘઉં જોયા તો ઘઉં સારા છે. ઘઉં ધરું બરું આમ ખાતા મારે આ રાયડો ને બૈડો સારું છે પણ અત્યારે શું તકલીફ છે? રોજો ગાયો ઓદરો ભૂંડો એટલે મારે છે ને આખો દિવસ ખેતરમાં જ રહેવું પડે. તારે એકલા છે મારે હું તો ખેતરમાં રહું પણ આજે છે ને આ કોકના પેલી હતું ને ગામમાં આવ્યો છો એવું હોવ મારા ખેતરમાં થોડીક ના હાલજે બા. હા હું તો કોક દાડો તારે મારે ખેતર રાખો એવું મારે નહારતો વેપાર આગો થોડો તો હું નહાડે હા સારું. પછી આ મય તો ગોળા આરા ખાઈ જાય એમ કર કશું ખમાય ભાઈ રૂબરૂપ જોયું તમે હેડો જ ખરા બાપુ ના અમારે ઈંડા લણવાના હતા. ઈંડાનો ભાવ સારો હે ને લાણી લઈએ એનું આને ચેતન નો કહું જોવા તો જોઈ વાળા જોઈ બાપા અહીં તું હાલ
એટલે અહીંયા તો તું છોકરા આટલામાં જ તું આટલામાં તો તું કોનો અને હમણાં તો હે ને હા. એટલું બધું બીજે ના પૂછવાય કશું લાગે પડે આખડ કે તમે નાઠ્યા એટલે તમે જોવો સારું કરીને જોજો પાહા જીવન તને ચેડે ના થઈ જાય એટલે આ ભાઈ અમે જોયું હ આટલામાં જ તું આટલામાં ચોક હતું ને કેટલા ઈંડા ફરી વળે કશું દેખાયું અલ્યા કશું નહીં હોતા ભગવાન છે આખું વીઘું બધું ફરી વળ્યું એટલે પણ રૂબરૂ અમે જોયું હ રૂબરૂ જોઈ તું હવે જાય છો અલ્યા નહીં એટલે પેલા ડાકાણ જેવું કશું કે નહીં કેતા એવું એના જેવું હતું એ તો કોણ આવ જઈ લીધો એના જેવું હતું પેલી ડાકણ નહીં કેતા હોવે. એ એના જેવું જ અલ્યા તમને પેલા સમાચારો નહીં આવતું આ તો ઓમે બેસેલું. આ તો પેલું પેલું ચેવી તલાવ આ ડબરું તલાવનું નામ વડા તલાવ વડા તલાવ હા વડા તલાવમાં દેખા નતા દીધા હોવે હોવે એવું જ હતું એવું જ હતું હા અરે એવું ના હોય પણ અમે યાર રૂબરૂ જોયું એટલે કન્યા કદાચ હોય આપણે આવતા આવતા એને કદાચ જતા જેટલી વાર એવું બીજું હવે આવાય બીજું એટલે ભાઈ હમણાં તો આ એંડા લણવા જ ચમના અલ્યા એકદમ લાઈન હા, કેટલી તો બીજા છે તમે જતુરી હોય આપડા છે તમે આ એંડો લમતો એમને બીક લાગે હવે છી ખબર કેમનું જતું રહ્યું હારું અમે તો આ બે ચાહમ પેઠ્યા હા જતું આ છોકરો હો બધું છોકરા એકલા જોવા મોકલું બીવત તો એટલે પણ હું જોયું મેં જોયું મેં રૂબરૂ જોયું બરોબર છોકરાને જોયેલું હું ના માનું અલ્યા કન્યા એકલો ના ફરતો હા એવું હા આ રોજે અલ્યા હેડો ને આપા આ બધું બધું યાદો. હમણાં તો હારી બીક બહુ લાગે છે. તમે આ છે બતા. જીવન આપણે હેડ આપા આપા હેડો ને અમે આ બાજુ જોઈએ આ જો આપા જો હેડો ને હા અમે આ બાજુ જોઈએ. આ દેખાય જ કે જો બા એટલે અમે અહીં બીકમાં ના રહો. જોયું. આટલામાં જ જોઈ તું એવું તમે પા જાઓ અમે આપા બોલાવી. બોલાવી કામ જઈએ હા જીવન આ બાજુ આવી. હા રે હેડો હું આવી ગયો હા અમને પાણી વાળી દે તો આપણે ફસાઈ જાય હા એ કઈ પગ ફસાઈ જાય એટલે જીવન હા હા જો જોઈ અલ્યા ગુરાજી એકદમ નજીક ના થાય એવું હા આપણે એમનો બનાવેલો સાડીઓ અલ્યા ચાલ્યો એમને બનાવ્યો ને આપણે આ જો ને આ આહા એટલે આ પાણી પી ગયો. અલે અલે આ નહીં આ તમારો સાડીઓ તમને બીવડાવે અલ્યા હા આ સાચી હે અલે તમને ખબર નહીં રહેતી અલે આ સાડીઓ સાડીઓ મેં જ બનાવ્યો તો આ તમને ખબર નહીં આ મેં જ બનાવ્યો તો આ સાડીઓ હા. એમને ને એમને બીવડાવે એમને ખબર નહીં અમને ખબર નહીં આ પેલી ડાકણ જો એમ ના ઠાવા ઓહો. એટલે આવો ત્યાં બાપા કશું ખ હા. તે પછી અમે તો નાખ્યા જ પણ જોવું તો જોવું તો ખરું. એટલે શું જોવા પણ પેલી એક તો બીખ પહેરી જઈએ એટલે હા. બીખ પણ એમ નહીં પણ સારું કરીને જઈ જોવું આવું હેડક નહીં હેડતું એટલે ભાઈ આ તો અહીં આમ કરીને જોયું અને પેણી ના થા અલ્યા કન્યાને દેખમાં તો થાય એવું આ તો તાજાને લીધે મારા તો આ જીવી ઢેકણ જવાય. હો સોલાઈ ગયા પાણી આવા ઉભા છે ઓવા. પાણી વાળ્યો છે એટલે પેલો જમીન વાગરી ને હા. એટલે આવા લફ દઈને પડી પડ્યા ગયા છે. બોઈને છે હા, અને તો તો સારું થયું આવા તમે બે જણા આવી ગયા બરોબર નહીતર અમે તો એવું જ મોણ જ ના ખેતરમાં એ ઈંડા લણવાના હોત અનાજ આવત ના તો ગવાય ને તમે અમે બી તો જોવા ના ગયા. આવ્યા. અમે તો કાલ લણવાના હતા એવું અમે તો શું અમે તો અમારા ક્ષેત્રમાં મારા રાયડો ને વરિયાળી હું જોવા જતો હતો બરોબર સારું થયું તમે આવી ગયા હા હા નહીતર અમે તો હે ને આ ઈંડા અમને હું કઈ જાય આ તો તમે બે આ નાઠ્યા ને ના રહેતા ને લણી કાઢજો આ તો હવે કાલ લણી જ કાઢવું પડશે અને આ તું આ કોથરું હે ને તાડિયાનું નોખે આમ જાય. બહાર નોખે બી જવાય હે. બીક લાગે આવને બીવડાવી દીધો આ તો તમે બાપ બેટો બધા બહાર નેહરાનું કાવા કેમ શું કરો હાજી વાત. આવા આમ કેમ કરો ભાઈ અમે તો આમ દેખાયું આ છોકરો કે બાપા કશું હ કે હા. હું નાખ્યો કે એમાં અમે અને એક તો પેલું હારું બીખ નહીં મેલી બીક હોવે લ્યા. લોકોએ પણ ફોનમ ફોનમ બધે નહીં આવતું તે અમે તો પછી અને મેં જોયું તું ફોનમાં. જોઈ ને એવા જ ના છે ચાલે. પણ આખડ કરતા આ તો તમે આ તો બાપ નો બેટો બધા વધે હોય અમે કઈ કઈ થાચો એંડા લણવાના જોયા પણ આનો આવો ખસતો જ નતો તે આ તો હું જ મેં કે એને મારે જ જવું પડશે બરોબર તો જીવન આપણી ખેતર જવું નહીં હોવે હેડ હા
લણી કાઢજો. સારું અમે હવે કાલે લણી જ કાઢવાના. આમાં ના રહેતા બા. એટલે બાપા આપણે કહેતા ભૂત હોય, પણ આ તો ચાડીઓ નીકળ્યો. તું તો પણ મને ભૂતની બીક લાગે કે હેડો કે બાપા કે કશું ખ કે કશું ખ મોંતો નહીં. મને ઉપરથી બીવડાવો છો. મને આ એંડા લડવા ના રખડી ના પડત. એ તો પેલા સારું થયું, પેલા આઈ ગયા. નહીતર માર તો આ એંડવાની ફજેતી કઈ નાખતા તું. હવે કાલે નીકળ છું તે. આવું તું ફોનામ જોઈ જોઈને ચોઈ શીશો હું. બાપા મારે. ફોનામ જોઈ જોઈને ઓ બાપા મારે. ફોનામ અને બીખ બતાવો આવી. ફોનમાં પેલું મારી ક્ષેત્રમાં તો કશું હોતું હોય છે. આ બધા ને આ કેટલા જણા તે ભેગા કર્યા જો આ બધા જોવા આયા તે શું થયું છે તમ આ બધા જોવા આયા આપણને કે હવે નાઠા ચમ આવું ઈવડાવો ખોટું બીક મેલો હું આ તો કાલે બીજા ક્ષેત્રમાં આવે નહીં પહા બીજા બેચારા બીવે નહીં. અલે ભાઈ બીવે કે ના બીવે? અમે જ ના આવીએ છીએ તમ પછી. આ લોકો બીવે આહે પાહે ના તો અમને મજૂર લેવા આવીએ તો અમે બોલા આવું જ ના આવીએ લણવા. તા બીવે આવું નહીં કરવાનું, જોવાનું કમ્પ્લીટ. પેલા ચેક કરીને કેવાનું. તા જો ફરી આવું કેતો હા પૈ જોવા આગળ નહીં કહું. તા મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. આવા વ્યમમાં રહેતા નહીં. અને આવા બીક રાખતા જ નહીં. પોતાના ખેતરમાં કશું હોય નહીં. નહીં.